વાલા મિત્રો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો 8:30 પોણા 9 જેવું છે ને આજે મારો નવો બ્લોગ સ્ટાર્ટ થાય છે. 8:30 વાગે તો સ્વાગત છે તમારા બધા એમનો બ્લોગમાં મારા. તો ભાઈ ચા પાણી થઈ એટલે મુકાઈ ગઈ છે, ચા નાસ્તાની તૈયારી કે છે, નાસ્તો ગોઠવાઈ ગયો છે, રાહ તમારી જવાય છે. તો ચાલો સૌ મળીને આપણે બધા નાસ્તો કરી લઈએ, અને ભૂખ મને બહુ જ લાગી છે. તો ચાલો નાસ્તો કરી લે પછી મળીએ. તો ફ્રેન્ડ્સ નાસ્તો તૈયાર છે, ભાખરી છે મસ્ત મજાની, સેવ ગાંઠિયા પાપડી હોતેન છે, ચા છે, સેવ ટમાટાનું રાતનું શાક. મને શાક તો જોઈ જ સવારે આથણું છે ને હવે આ આથણું થઈ રહ્યું છે, જરાક જ નીચે અડધી ચમચી નથી, બીજું લેવું પડશે. તો ચાલો બધા નાસ્તો કરવા. ગરમા ગરમ ભાખરી. ભાઈ સવારના ચા પીવાની મજા જ અલગ આવે, એ મસાલાવાળી. અને મારી મમ્મી તો કોઈ ચા પીવે મસાલાવાળી, તમને ખબર જ છે, બહુ મસાલો નાખીને બહુ જ જોવે, ખાંડી રાખે થોડો કોઈ ને ત્યાં પાછો ખાંડી નાખે. બહુ મસ્ત, થાક ઉતરી જાય, માથું દુખતું ને એ ઉતરી જાય. ચાલો નાસ્તો તો કરી લઈએ હે ને. અહીંયા શાક મૂક્યું છે ને અહીંયા ખીચડી મૂકી છે, તો એક સાથે બે કુકર ચડાવી દીધા છે. અને શાક છે વટાણા બટેટાનું અને વઘારેલી ખીચડી. તો હાલો રાહ કરી જો છો, જમાનો તૈયાર છે ને અમારા ઘરના મોગ પણ જમા બેસી ગયા છે. જમામાં છે રોટી જેમ ખીચડી, વટાણા બટેટાનું શાક, ફોડેલી ડુંગળી, કેળા અને છાશ ને રોટલી તો સામે છે જ. તો ચાલો અહીંયા તો વારે નથી આવી. ચાલો તો રાહ જોતા ને ફટાફટ આવી જજો, હું શરૂઆત કરી દઉં છું, ચાલુ કરી દઉં છું. હાલો તઈ. હેલો એવરીવન, 4:30 વાગ્યા છે ને. આજ તો મને એટલી મસ્ત ઊંઘ આવી ગઈ હતી, બહુ જ સરસ ઊંઘ આવી ગઈ હતી. અહીંયા ચા મૂકી છે, તો ચા ઉકળે છે, મસાલાવાળી સરસ મજાની ચા. તો બપોરે સવારે મેં મમ્મીને ફોન કર્યો તો બપોરે કર્યો, તો મમ્મી એમ કહે છે મને સારું છે, પણ મને એમ લાગે છે કે મમ્મી થોડીક હજી મજા નથી લાગતી, પગ પગ દુખતા હોય ને, અને એને આયુ થઈ ગયું છે અઠવાડિયેથી. તો આજે દવા લઈએ તો ડૉક્ટરે રીંગણા બટેટા કાંદા ઠંડુ બધું ખાવાનું ના પડે, ગરમ ગરમ. પણ તોય આપણો જીવ છે ને, તો મારે આજે આરાધનાને ફોન કર્યો, આરાધના દરબાર, એને બાજુમાં ફ્રેન્ડ છે દરબારને ફોન કર્યો છે, પૂછ્યું છે કે મમ્મી સાચું બોલે છે. તો બસ આવું છે. તો ચાલો ફટાફટ હવે ચા પાણી પી લઈએ, ચા ગરમા ગરમ. ફ્રેન્ડ ચા ને ગાંઠિયા પાપડી ગાંઠિયા છે, ખાવા હોય તો હાલો રોંઢો કરવા. બપોરે કંઈ બહુ જમી નથી, થોડી ખીચડી શાક ખાધું, તો મને ભૂખ લાગી છે, તો ગાંઠિયા હાલો ખાવા, રોંઢો કરવા. હાલો ફટાફટ રોંઢો કરી લઈએ. 4:45 વાગ્યા છે, વાસણ ચડાવવાના, ચા પાણી થઈ ગયા, અને બહાર મસ્ત હવામાન પાછું થઈ ગયું છે, વાદળા થઈ ગયા, અને અહીંયા જો છોકરાઓ રમે છે, જો છે ને હવામાન મસ્ત થઈ ગયું છે, વાદળા. લે દાદા, જો દાદા રમે છે, મસ્ત હવામાન થઈ ગયું છે એકદમ. અને અમારી રામ પ્યારી જો રૂડી નખરી મેલી થઈ ગઈ છે, ધૂળધામા જાય છે બધા, કેવા મસ્ત. હા છાંટા પડે. જો પાણીપુરીની લારીઓ, જેને ખાવી હોય આવી જાજો બધા ભાઈ, મસ્ત એકદમ. અહીંયા બહાર બહુ મસ્ત મજા આવે છે, કોક છાંટાઈ કરે છે. વાહ વાહ, જો દડો મને રમવા દઈ, દડેથી મને દઈ રમવા. મારું ઊભો રહે, મારું ઊભો રહે. ચાલો તમારે કોઈને ફૂટબોલ રમવું હોય તો હું રમું છું, બહુ મજા આવે. ગાડી મૂકી દીધી સરખી, અહીંયા આડી હતી કા. હાલો અમારી રૂડીને પણ મેં લૂસી નાખી છે, હમણાં મસ્ત ધૂળ ધૂળ ભરાઈ ગઈ હતી, ચકાચક કરી દીધી છે, બહુ નહીં પણ થોડીક સારી થઈ ગઈ. ફ્રેન્ડ સાથે તારક મહેતા ચાલુ છે, જોવાની મજા આવે છે, અને કામ કરવાની પણ. ભાખરી મારી થઈ ગઈ છે, અને શાક બાકી છે, આ લોકો ગયા છે બહાર.
તો બસ હવે શાક શું કરવું કાંઈ નક્કી નથી. છોકરાઓ જે કે તુરિયાનું, દૂધીનું કા પછી સેવ ટમેટા, અહીંયા ગાંઠિયાનું તો છે જ, અને મારે તો પ્રિય છે ગાંઠિયાનું શાક. અને મેં સાંજે તમને કીધું કે દરબારોને ફોન કરવો પડશે. મારી ફ્રેન્ડને તો મેં સાંજે રાતે 8 વાગે કર્યો હતો. તો મેં પૂછ્યું કે મમ્મીને કેમ છે, તો એને કહ્યું મમ્મીને સારું છે, કાંઈ ઉપાધિ કરવા જેવું નથી. અને દવા લઈ આવ્યો, અને વાયુ થઈ ગયું છે, હમણાં માથું દુખે વાયુને લીધે, એ દવા લઈ આવ્યા છે, તો હવે સારું છે, ઉપાધિ કરવાની જરૂર નથી. બાકી મારાથી રોવાઈ ગયું હતું કે હું અહીંયા, મારે કોઈ ભાઈ નહીં, કોઈ નહીં, પણ એ બાજુમાં દરબાર છે ને, બધા બહુ સારા છે, મમ્મીનું ધ્યાન રાખે. તો બસ હવે કાંઈ ઉપાધિ જેવું નથી ને. હા, એક બીજું ગુડ ન્યૂઝ છે, હું તમને કાલે કહીશ, આજે નહીં કહું. તો આજનો મારો બ્લોગ જોઉં છું, હવે કાંઈ નવું મળે તો આમાં નાખે ને, કે પછી આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું. બાય બાય. જે સર લાઈક છે સબસ્ક્રાઈબ જરૂર કરજો. કાલે પાછા મળશું એક બોરિંગ વિડીયો સાથે. બાય બાય. ફ્રેન્ડ્સ, મેં કીધું હતું ને કંઈક અલગ હશે તો બતાવે નવું. તો ભૂંગળા મેં તળ્યા છે, અહીંયા શાક ગાંઠિયાનું થઈ ગયું છે. આ લોકો આવી ગયા, ચાલો બધા જમવા. હાલો લ્યો, તો યાદ મારે બતાવવું તો. હવે હું ખાઈ લો, હવે કાંઈ છે નહીં બતાવવાનું, કારણ કે ખાવા બે વસ્તુ તમારે ખાવું હોય તો આવી જાજો. તો હાલો, બાય બાય.